હેલો ફ્રેન્ડ્સ, હું છું સુનિલ. ફરીથી એક નવા વિડીયો સાથે આવી ગયો છે અને આજનો વિડીયો જોરદાર અને ખાસ એટલે થવાનો છે કે મિત્રો કે હું સેકન્ડ હેન્ડ 2 વ્હીલર અને 4 વ્હીલરની સિરીઝ બનાવી રહ્યો છું, જેમાંનો આ ત્રીજો ભાગ છે. અને પહેલો ભાગ અને બીજો ભાગ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ. અને પહેલો ભાગ અને બીજો ભાગનો આપણે લિંક છે ને હું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેમાં ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. તો ફરીથી આપણે આવી ગયા છીએ નવા વિડીયો સાથે, જેમાં સેકન્ડ હેન્ડ 2 વ્હીલરની અને 4 વ્હીલરની સિરીઝનો આ વિડીયો છે, જે ત્રીજો પાર્ટ છે. હવે હું ક્યાં આવી ગયો છું ફરીથી તમને કહી દઉં કે હું આવી ગયો છું ફરીથી શિવશક્તિ ઓટો પોઈન્ટ, ભક્તિનગર સર્કલથી તમે આગળ આવો ને એટલે 80 ફૂટ રોડ, રાજકોટ, જે 2 વ્હીલરનો રાજકોટનો મોટો હબ, એટલે કે સેકન્ડ હેન્ડ 2 વ્હીલર બજારનો મોટો હબ કહેવાય રાજકોટમાં. હવે અહીંના કોન્ટેક્ટ ડિટેલ, અહીંની તમામ માહિતી તમને પહેલાં હું વિડીયો ડિસ્પ્લેમાં તો આપીશ જ, પણ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. અને હા મિત્રો, ખાસ કરીને કે જ્યારે પણ તમે અહીંયા શિવશક્તિ વિઝિટ કરો ને ત્યારે સર્વપ્રથમ પહેલાં કોલ કરીને આવશો, જેથી કરીને વિઝિટ કરવાની તમને ખૂબ મજા આવશે અને ફૂલ ડિટેલિંગ થશે. તો જ્યારે પણ આવો એટલે કોલ કરીને અચૂક આવશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને હા મિત્રો, આજે છે ને હું તમને સ્પોર્ટ રેન્જ અને ખાસ કરીને બુલેટની એટલી બધી લોટ્સ ઓફ વેરાયટી અને લોટ્સ ઓફ રેન્જ છે કાઢવાનું. ચાલો વિડીયોની શરૂઆત કરીએ ને તેના ઓથોરાઇઝ પર્સન પાસે આપણે માહિતી લઈએ. થઈ જાવ તમે. આ ગાડી છે R15V2, જે 2016નું મોડલ છે. આ ફર્સ્ટ ઓનરમાં ગાડી છે, આખી જેન્યુન ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે. આમની કિંમત છે 67,000 રૂપિયા. આમની કિંમત છે. આ છે 2019નું છે. આ ફર્સ્ટ ઓનરમાં જ ગાડી છે. આમની કિંમત છે 1,11,000 રૂપિયા છે. હવે આ છે ને 2021માં KTM છે. 2021નું મોડલ KTM, ગુડ લુકિંગ, ગુડ કન્ડિશનમાં અહીંયા તમે જોઈ રહ્યા છો. અને એનો જે કલર છે ને એ કંપનીનો ઓથોરાઇઝ કલર જ છે. અને ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. કંપની રેકોર્ડ 9,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. એની પ્રાઇસ છે 1,48,000 રૂપિયા. હવે આ આવશે ને અપાચે RR 310, જે 2018નું મોડલ, ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. નવાની કિંમત 4 લાખ રૂપિયા છે. જેન્યુન 14,000 કિલોમીટર ચાલેલી છે અને એમની કિંમત છે 1,41,000 રૂપિયા. હવે જે આવશે ને R15V4માં આવશે. હવે જે બ્લુ કલરની આપણે વાત કરીએ તો કે 2021નું મોડલ છે આપણી આ ગાડી. અને આ ગાડી જેન્યુન 7,000 કિલોમીટર ચાલેલી છે. આ ગાડી દેવાની છે 1,40,000 અને આ જેન્યુન 6,000 ચાલેલી છે. આ 2022નું છે. આની કિંમત છે 1,51,000. જેન્યુન રેસિંગ બ્લુ કલરની V4 ખાલી 7,000 હાલેલી. V4 ગ્રે કલર જેન્યુન 6,000 જ હાલેલી. એટલે આ ટાઈપની ગાડીઓ તમને જેન્યુન અહીંયા જોવા મળશે તો ક્યાં? તો કે શિવશક્તિ ઓટો પોઈન્ટમાં. આ KTM ડ્યુક, જે 125 ccમાં આવશે, આખું સ્પોર્ટ લુકમાં આવશે. આની પ્રાઇસ શું છે દીકુ? 2019ની ગાડી છે. આની પ્રાઇસ 85,000 રૂપિયા. ફક્ત 85,000. આ હોન્ડા હાઇનેસ છે. આ ગાડી છે ને 2022માં ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. બે આખી ઓરિજિનલ જેન્યુન કન્ડિશનમાં છે. નવાની કિંમત છે 2,60,000 રૂપિયા. આપણી પાસે આ ગાડી છે 1,95,000 થી 2 લાખ સુધી એમની કિંમત છે. બરાબર. પછી આવશે જાવાની કિંમત છે 2,60,000 રૂપિયા છે. આ 2020નું મોડલ છે. બરોબર. આ ગાડીની કિંમત છે 1,20,000 રૂપિયા, એટલે અડધી કિંમત કરતાં પણ ઓછી કિંમત છે. 50% બુલેટના શોરૂમના પ્રાઇસ કરતાં 50%માં અહીંયા તમને એ મળી રહેશે. આ છે કોન્ટિનેન્ટલ GT, જે રોયલ એનફિલ્ડની પ્રીમિયમ પ્રોડક્ટમાં આવશે. હવે આની નવાની કિંમત તો આની છે ને 4.25 લાખ રૂપિયા છે, જે 2022 યર્સનું મોડલ છે. હવે આ ગાડીની કિંમત 3,15,000 રૂપિયામાં, 3,15,000 રૂપિયાની કિંમત છે. ફર્સ્ટ ઓનરમાં બાઇક છે, ઇન્સ્યોરન્સ રનિંગ છે. બરોબર. એટલે નવા ને જૂનામાં તમને ઘણો બધો ડિસ્કાઉન્ટ તમને દેખાશે. હવે આ ગાડી રહીને એ તો સ્ટાન્ડર્ડ છે. સ્ટાન્ડર્ડ તો આમની રિસલ્ટ તો બહુ, એટલે આ સ્ટાન્ડર્ડ છે ને વર્ઝન 2 છે, એટલે વર્ઝન 2ની વધારે ડિમાન્ડ રહેશે. બરોબર. હવે આ ગાડી છે ને 2022નો 11મો મહિનો છે. આમની કિંમત છે 2,31,000 રૂપિયા. ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. એસેસરીઝ આમની અંદર ઘણી બધી છે એસેસરીઝ, એટલે કેલ્ક્યુલેશન કરશો એટલે 20,000 રૂપિયા સમથિંગ જેવું થશે. બરોબર છે. અને ચાલેલી પણ 10,000 કિલોમીટર જ છે. અને ગાડી અત્યારે ડિમાન્ડ આમની બહુ છે. હવે આ મીટિયોર છે. હવે આ છે ને લોંગ ડ્રાઈવનું બાઇક છે.
હવે આ ગાડીની નવાની કિંમત આમની પણ 2,60,000 રૂપિયા જેવી છે. આમ જોઈએ એટલે બધાની કિંમત 2.5 થી 3 આસપાસ જ બધી 350 સીસીના બાઇકની કિંમત થતી હશે. આ ગાડી તો ફક્ત 1900 કિલોમીટર જ ચાલેલી છે. ફક્ત 1900 કિલોમીટર જ હાલી લે છે. વિચાર કરો, ઓનલી 1900 કિલોમીટર જ હાલેલી. હવે આલેલી છે. નવાની પ્રાઇસ તો આની છે 2,65,000 રૂપિયા. આ ગાડી તો હું તમને ફક્ત 1,95,000 જ આપી દઈશ. ફક્ત 1,95,000 એટલે વધારે પડતો ડિસ્કાઉન્ટ. હવે આવશે રોયલ એનફિલ્ડનો સ્ટેપલર લુકમાં, એટલે કે હન્ટર. તો હવે મહેમાન આપણે પ્રાઇઝની વાત કરશું ને, તો કે આ પ્રાઇસ છે ને 2,15,000 રૂપિયા નવાની કિંમત છે. હવે આપણી પાસે 1,65,000 થી 1,75,000 સુધીની એમની પ્રાઇસ છે. તો હવે આવશે ક્લાસિક 350. એમાં રિબોન પણ છે અને રેગ્યુલર જે છે ક્લાસિક એ પણ છે. સિલેક્ટેડ નંબરમાં પણ આવશે. હવે ક્લાસિકની આપણે વાત કરશું તો પહેલાં રેગ્યુલરની વાત કરીએ તો કે 2021 આવશે અને ઓલું પણ 2021 આવશે. એની સમથિંગ કિંમત 1,80,000 જેવું છે. રિબોન છે તો એની કિંમત છે 1,80,000 થી 2,00,000 સુધીની છે. હવે આવશે રોયલ એનફિલ્ડનું થંડરબર્ડ. આ લોંગ ડ્રાઈવ માટેની જ ગાડી છે, બરાબર છે. હવે આ ગાડીની કિંમત છે 65 થી હવે સ્ટાર્ટ કરતા હવે આ જે તમે જે મિડલની જે વચ્ચેની તમે લાઈન જોઈ તો એ બધા રેગ્યુલર બાઇકો છે, એટલે કે 150 સીસીમાં બાઇક છે, બરાબર. તો એ જેને તમારે 30,000 રૂપિયાથી લઈને 85 થી 90,000 સુધીના બાઇક્સો પડ્યા છે, બરાબર. એ સિવાયનું ખબર નાખો. હવે આ છે ને આખી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે, બરાબર. આ ગાડી છે રિવોલ્ટ. હવે આ 2022નું મોડલ છે, ફર્સ્ટ યરમાં ગાડી છે. આની નવાની કિંમત તો 1,75,000 રૂપિયા છે. તો અમે આમાં છે ને 1,00,000 તમને 5,000 રૂપિયામાં આ ગાડી આપી દઈશું. આમાં તમારે પેટ્રોલનો તો કોઈ ખર્ચો થતો જ નથી, પણ આને એક વખત તમે ફૂલ ચાર્જ કરાવશો એટલે એ તમારે 40 થી તમારે 100 કિલોમીટર સુધીની એવરેજ આપે, પણ એ એના સ્વિચ મોડ ને સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. તો હવે ભાઈઓ અહીંયા અમારે છે ને ડિસ્પ્લે ઉપર એક જ પ્રોડક્ટો અમે રાખીએ છીએ, બરાબર. બાકી તમારે વધારે ક્વોન્ટિટીમાં બાઇક પડ્યા છે, પણ એ બધા ગોડાઉનમાં જ પડ્યા છે, બરાબર. તો અમારે ખાસ તો મોટા બાઇક્સનું જ કામકાજ છે, જેમ કે સ્પોર્ટ બાઇક, બુલેટ્સ, એ બધાનું મોટું કામકાજ છે. અને મોટા ભાગે શોરૂમના અમે મોટા બાઇકના એક્સચેન્જ પણ અમે બધા કરીએ છીએ. અને તે સિવાય અમારી બધી અન્ય સેવાઓ જેમ કે ખરીદ, વેચાણ, એક્સચેન્જ, RTO, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ, રીફાઇનાન્સ, બરાબર. આને લાગતા કોઈ પણ કામકાજ માટે જે સ્ક્રીન ઉપર નંબર છે તમે ડાયરેક્ટલી સીધો કોલ કરો અને ડાયરેક્ટલી તમે વિઝિટ કરો. અને તે સિવાય પણ અમારે ફેસબુકની અંદર માર્કેટ પ્લસમાં બી અમારું પેજ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી પ્રોફાઇલ છે, જે હું તમને ડિસ્પ્લેમાં સ્ક્રીન ઉપર આવી જશે, બરાબર. થેન્ક યુ સો મચ. કેવો લાગ્યો? બીજું કે માહિતી આપણે જે આપી છે એ જોરદાર છે. અને પ્લસ તમને કહી દઉં, આ જે વિડીયો આપણે બનાવી રહ્યા છીએ ને તે સેકન્ડ હેન્ડ 2 વ્હીલર અને 4 વ્હીલરની સિરીઝના વિડીયો બનાવી રહ્યા છીએ, જેમાંનો આ ત્રીજો ભાગ છે. તો આ વિડીયોની માહિતીમાં તમને પહેલાં એ કહી દઉં કે અહીંની છે ને તમને કોન્ટેક્ટ ડિટેલ વિડીયો ડિસ્પ્લેમાં તો આપું જ છું દર વખતેની જેમ, એવી રીતે દર વખતેની જેમ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. કોન્ટેક્ટમાં મોબાઈલ નંબર ખાસ હશે, જેમાં તમે છે ને વિઝિટ કરવા પહેલાં કોન્ટેક્ટ એક વખત અચૂક કરશો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી દેવામાં આવશે. અને અહીંની ઇન્સ્ટા આઈડી લિંક હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, જેથી કરીને તમે ફોલો કરી શકો છો અને દરેક વખતે તમને નવા અપડેટની જાણકારી મળતી રહે. અને ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું, એટલે કે સેકન્ડ હેન્ડ 2 વ્હીલરનો ચોથા ભાગે. તો આ સિરીઝને અચૂક જોવાનું ભૂલશો નહીં અને ચેનલ સાથે સંકળાયેલા રહેશો, તો આવા અવનવાર વિડીયો ઘણા બધા ચડતા રહેશે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, શેર કરશો. ત્યાં ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેલો વ્યુઅર્સ, હું છું સનીલ શેટ્ટી અને તમે આજની જે માહિતી તમે જોઈ, જે કે મેં 2 વ્હીલ્સની ને એની બધી સ્પોર્ટ્સ બાઇક્સ કે બુલેટ્સની, જે કે મેં પાર્ટ 2ની જે માહિતી પણ આપી છે, તમે કમેન્ટ કર્યું એ પ્રમાણે. અને હવે આગળ જતાં તમને જે કોઈ પણ કમેન્ટ તમે કરશો, માહિતી બાબતે તમે જણાવવા માંગશો, તો અમે તમને આપશું 100%. અને આપણા ચેનલની તમે
ખાસ કરીને નોટિફિકેશન બેલ બજાવજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને અને શેર કરજો, જે કે તમને સારી માહિતી અમે હવે દેતા રહેશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.